તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આ વિડીયોની અંદર આપણે કચ્છ માટે બીજો રાઉન્ડ આવશે કે કેમ ધોરણ 1 થી 5 માટે એ વાત કરવાની છે. ત્યાર પછી સામાન્ય ભરતી ધોરણ 1 થી 5 જે છે એના રાઉન્ડ ક્લિયર થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એની વેટિંગ રાઉન્ડની ચર્ચા ચાલે છે, તો એના વેટિંગ રાઉન્ડ બાબતે ચર્ચા કરવાની છે. ત્યાર પછી બોન્ડનો નિયમ, કારણ કે કેમ કે કચ્છની ભરતી પણ ચાલુ છે એક બાજુ અને એક બાજુ સામાન્ય ભરતી પણ ચાલુ છે, તો એમાં બોન્ડના નિયમ વિશે ચર્ચા કરવાની છે. ત્યાર પછી બીજી વાત એ પણ છે કે 1 થી 8ની જે સામાન્ય ભરતી છે એની જિલ્લા પસંદગી સ્થગિત કરેલી છે. જ્ઞાન સહાયક ચાલુ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય તો એમની જે કોર્ટ કેસની બાબત છે, ગુણગણતરી બાબતે એની પણ ચર્ચા કરવાની છે. અને જિલ્લા પસંદગી જે 2 દિવસ થઈ ગઈ છે 6 થી 8 સામાન્ય ભરતી માટે, તો એ ખરેખર રદ થશે કે કેમ, ક્યારે રદ થવા પાત્ર છે અને ફરીથી નવેસરથી જિલ્લા પસંદગી કરવામાં આવશે. મેરિટ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે એની અંદર અસર થશે કે કેમ, આ બધી ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે. બની શકે વિડીયો થોડો લાંબો થશે, પરંતુ એ ટુ ઝેડ માહિતી અને પરફેક્ટ માહિતી મેળવવાની છે. મિત્રો, પહેલી જ વાત એ કરું કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. હા, ચેનલના વિડીયો ગમે તો જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. જ્યાંથી સામાન્ય ભરતી ધોરણ 1 થી 5નું સ્ટોપ થયેલું છે એવા કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે એ જ્યાંથી શરૂ થશે કચ્છ ભરતીની અંદર, તો ત્યાંથી સીટો છે એ ખાલી થવાની ચાલુ થઈ જશે. કેમ કે ત્યાંથી જ આપણને ખબર છે કે સીટો ખાલી થઈ ગઈ હતી સામાન્ય ભરતીની અંદર. એવા ઉમેદવારો હવે જે બાકી રહી ગયેલા છે એ કચ્છની અંદર આવશે સામાન્ય ધોરણ 1 થી 5ની જે ભરતી છે ત્યાંથી સ્ટોપ થયું હતું કેટેગરીનું ઉમેદવારોનું મેરિટ, અને ત્યાંથી કચ્છની ભરતીની અંદર આગળ વધશે. એટલે ત્યાંથી ઉમેદવારોની હાજરીનું પ્રમાણ વધુ રહેશે. ત્યાં સુધી છે એ ગેરહાજરીનું પ્રમાણ વધુ રહેશે. હવે મોટાભાગના ઉમેદવારો એમ કહે છે કે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 કચ્છ માટે બીજો રાઉન્ડ આવશે કે કેમ. તો મિત્રો ફાઇનલ છે કે બીજો રાઉન્ડ તો આવશે ને આવશે જ. ત્યાર પછી સામાન્ય ભરતીના વેટિંગ રાઉન્ડ બાબતે ઘણી બધી ચર્ચાઓ ઊભી થઈ હતી. એના વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ કે સામાન્ય ભરતી છે ધોરણ 1 થી 5, એમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે હાજર નથી થયા જિલ્લા પસંદગીનો ઓર્ડર લીધો હોવા છતાં. એમને વેટિંગની અંદર વારો આવી જાય એમ છે, પણ વેટિંગ રાઉન્ડ હજી ભરતી બોર્ડે સ્ટાર્ટ કર્યા નથી. હવે એ વેટિંગ રાઉન્ડ જે નીચા મેરિટવાળા છે એવા ઉમેદવારો, કચ્છની ભરતીનો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે તો પછી એમાં આવશે જે ખરેખર વેટિંગ રાઉન્ડમાં આવી જાય એવા છે, એમને છતાં પણ જો વેટિંગ રાઉન્ડ બહાર નથી પાડતા તો પછી કચ્છની અંદર જિલ્લા સિલેક્શન મીન્સ કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ રાઉન્ડની અંદર એમને જિલ્લા પસંદગીનો ઓર્ડર લેવો પડશે. હવે ઓર્ડર લઈ લે છે તો પછી આપણને બધાને ખબર છે કે પછી ઓર્ડર લઈ લે તો પછી સામાન્ય ભરતીના વેટિંગ રાઉન્ડ જો સ્થળ પસંદગી થઈ જાય કચ્છની અંદર અને પછી આવે છે તો પછી બોન્ડનો નિયમ લાગુ પડે છે. અહીં પ્રોબ્લેમ છે મિત્રો, ઘણા બધા એવા ઉમેદવારો પણ હશે કે જે કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એની અંદર 1 થી 5 કેચથી 8 બંને માટે એલિજિબલ હોય, અને એવા જ ઉમેદવારો સામાન્ય ભરતીની અંદર 6 થી 8 1 થી 5 બંને માટે એલિજિબલ હશે. ઘણા ક્રોસિંગમાં પણ હશે કે કચ્છમાં 1 થી 5માં એલિજિબલ હોય સામાન્ય ભરતી, 6 થી 8ની અંદર એલિજિબલ હોય. ઘણા સામાન્ય ભરતી 1 થી 5ની એલિજિબલ હોય અને એ પાછા કચ્છની અંદર 6 થી 8માં એલિજિબલ હોય, કેમ કે જે પહેલા ઓર્ડર મળે છે. હવે વાત કરીએ કે મિત્રો બોન્ડનો નિયમ કઈ રીતનો છે. બોન્ડનો નિયમ કંઈક એવો છે કે તમે સેમ સંવર્ગમાં એટલે ધોરણથી 5ની અંદર જો જિલ્લા પસંદગી કે સ્થળ પસંદગી કરી લો છો, હાજર થઈ જાઓ છો, એ મિત્રો હું એટલું કહીશ કે હાજર થઈ જાઓ છો ત્યાર પછી બોન્ડ લાગુ પડે છે. એટલે આ પહેલાં સમજી લો. હવે બીજી વાત છે કે 1 થી 5ની અંદર તમે હાજર થઈ ગયા છો અને ફરી 1 થી 5ની અંદર જિલ્લા પસંદગી કરવા જાઓ છો બીજી ભરતીની અંદર, તો ત્યાં તમારે બોન્ડ લાગુ પડે છે. સેમ સંવર્ગમાં 6 થી 8ની અંદર લાગી ગયા હોય, હાજર થઈ ગયા હોય, અને 6 થી 8ની અંદર ફરી બીજી ભરતીમાં તમે જિલ્લા પસંદગી કરવા જાઓ છો તો ત્યાં બોન્ડ લાગુ પડે છે. 1 થી 5ની અંદર તમે હાજર થઈ ગયા હોય અને 6 થી 8ની અંદર બીજી ભરતીમાં જાઓ છો તો ત્યાં બોન્ડ લાગુ પડતો નથી. હવે 8ની ભરતીની મેં પણ તમને વાત કરી દઉં કે જો સામાન્ય ભરતીનું છે એ 21 તારીખે અપડેટ આપણને આઈ થિંક મળી જશે કે શું કરવાનું છે, ગુણની અંદર કોઈ ચેન્જીસ થવાના છે કે કેમ, ફાઇનલ મેરિટ લિસ્ટ ફરી બહાર પાડશે કે કેમ. 21 તારીખ પછી કદાચ 22 તારીખ થાય, પણ 1-2 દિવસની અંદર એના અપડેટ્સ આવી જશે. એ ભરતીના રાઉન્ડ ઝડપથી સ્ટાર્ટ થાય તો એવા ઉમેદવારો છે 1 થી 5ની અંદર તો રિપીટેશન ના કરે. કમસે કમ આટલું તો આપણને ફાયદો મળે છે કે 1 થી 8 ભરતીનું પૂર્ણ થાય. ત્યાર પછી હજી આપણને એ પણ મુદ્દો ઊભો રહેશે કે કચ્છની ભરતીનું 1 થી 8નું તો હજી બાકી જ છે. એમાં પણ જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રીવાળા હશે, કોર્ટ કેસની બાબતો છે, આ બધું ગૂંચવાળા છે. એ ધીમે ધીમે સોલ્યુશન થશે. પરંતુ 1 થી 8 કચ્છની ભરતી છે એના માટે ઘણી બધી વેઇટ કરવી પડશે.
તો આજના વિડીયો બસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. જે અગત્યની કમેન્ટ્સ છે, ઇમ્પોર્ટન્ટ કમેન્ટ્સ હશે એના આન્સર આપીશું. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.